નમસ્કાર દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝરૂમમાંથી હું હેતલ શાહ આપનું સ્વાગત કરું છું। સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। શહેરના ઘડિયાળી પોળ સ્થિત જ્વેલર્સને નિશાન બનાવી બે અજાણ્યા ગઠિયાઓ રૂપિયા 20 લાખના હીરા તફડાવી નાસી છૂટતા સમગ્ર વિસ્તારમાં હાહાકાર। વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રી પ્રવીણ તોગડિયાએ આજે શહેરના મહેમાન બની વીએચપીના કાર્યકરોને સંબોધ્યા બાદ સંગઠનની કામગીરી અંગે કરી ચર્ચા વિચારણા। લાલબાગ બ્રિજ ઉપર બાઇક ચાલકને બચાવવા જતા બરોડા ડેરીનો ટેમ્પો ડિવાઈડર પર ચડી જતા સર્જાયા ટ્રાફિક જામના દ્રશ્યો। હવે જોઈએ સમાચાર વિગતવાર। શહેરના ઘડિયાળી પોળ સ્થિત જ્વેલર્સને નિશાન બનાવી બે ગઠિયાઓ રૂપિયા 20 લાખના હીરા તફડાવી નાસી છૂટતા હાહાકાર મચી જવા પામ્યો છે। બનાવની વિગત અનુસાર શહેરના ઘડિયાળી પોળમાં રહેતા વિરલભાઈ ચોકસી શ્રીહરિ જ્વેલર્સ નામની દુકાન ધરાવે છે। ગણેશ મહોત્સવ દરમિયાન બે ગઠિયાઓએ આવી અમારે હીરા ખરીદવા છે તેમ જણાવી દુકાનની રેકી કરી જતા રહ્યા હતા। ત્યારબાદ 4-5 દિવસ અગાઉ તે જ બે ગઠિયાઓ ફરી આવ્યા હતા। તેમને રૂપિયા 20 લાખના 50.4 કેરેટના હીરાના પેકેટ બનાવડાવ્યા બાદ ગઠિયાઓએ બંને પેકેટ બદલી લીધા હતા। સિન્થેટિક હીરાના પેકેટ મૂકી તેમણે વિરલભાઈને આવતીકાલે નાણાં લઈને આવ્યા બાદ હીરા લઈ જઈશું તેમ જણાવી અસલી હીરા લઈને ફરાર થઈ ગયા હતા। બનાવ અંગે વાડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ઘડિયાળી પોળ આવેલી છે, ત્યાં વિરલભાઈ સોની કરીને છે જે હીરાનો ધંધો કરે છે। પછી લગભગ 3 વર્ષથી એમની પોતાની ભાડાની દુકાન રાખી અને ધંધો કરે છે। હવે લગભગ ગણપતિ શરૂ થયા એના પહેલાં બે અજાણ્યા ઈસમો આવેલા જે લગભગ 50 થી 55 વર્ષની ઉંમરના દેખાય છે, માથે ટાલ છે। જેવો ફર્સ્ટ ટાઈમ આવ્યા ત્યારે એમણે ખાલી વાતચીત કરી કે ભાઈ અમારે હીરા ખરીદવા છે, આમ છે તેમ છે, અને હીરા બતાવો। અને એ લોકોએ જોઈ લીધું પરિસ્થિતિ કે કઈ ટાઈપના માણસ છે ને કેટલા હીરા એમની પાસે છે। પછી નેક્સ્ટ ટાઈમ આવ્યા ત્યારે એ લોકોએ વજન કે ભાઈ 50 કેરેટ વજનના અમારે હીરા લેવા છે તો બતાવો, અને પછી એને એ લોકોએ જે કંઈ ભાવતાલ નક્કી કરવાનું હતું એ કરી લીધું। અને થર્ડ ટાઈમ પછી ત્રીજી વાર આવ્યા ત્યારે કમ્પ્લીટ સોદો નક્કી થઈ ગયો કે ભાઈ 20 લાખની કિંમતના હીરા છે, 50.4 કેરેટનું વજન છે, અને 3 અલગ અલગ કવરોમાં આ હીરા મૂક્યા એમને। એમાં બે લગભગ વ્હાઇટ કલર હતા, એક વ્હાઇટ કલર હતું અને એક ભૂરા કલરના પેકેટ બનાવેલા 3। હવે આ જે અગાઉ 2 વાર મિટિંગ થઈ ત્યારે આ જે આખી રેકી કરી ગયેલા, એટલે આ જે 3 પેકેટમાં હીરા મુકાવડાયા એવા જ પેકેટ એ લોકો સિન્થેટિક નકલી હીરા બનાવીને લઈ આવેલા 50 કેરેટના। હવે એ દરમિયાન જે આ 3 પેકેટ હતા એ 3 પેકેટને એક મેઇન પેકેટમાં મૂકી અને એને સીલ કરવાનું હતું। એટલે આ લોકોએ પછી જે સામે બે અજાણ્યા ઈસમો હતા એને વિરલભાઈને એવું કીધું કે તમે આ જે 3 પેકેટ છે એને મૂકવા માટે એક બીજું પેકેટ આપો, મોટું કવર। એટલે વિરલભાઈ એની ઓફિસમાં ત્યાં બાજુમાં જે ટેબલ છે ત્યાંથી બાજુમાં કબાટ હશે ત્યાંથી લેવા માટે પાછળ ફર્યા અને અંદરથી કવર કાઢી અને ટેબલ ઉપર આપે છે। એટલી વારમાં આ બંને અજાણ્યા ઈસમોએ જે 3 પેકેટ પડેલા હતા એ 3 પેકેટ જેવા જ એ જે લઈને સાથે આવેલા એ પેકેટ મૂકી દીધા અને પેલા અસલી હીરાવાળા એમને લઈ લીધા। અને જે નકલી હીરા મૂક્યા એ હીરાનું પેકેટ પછી જે વિરલભાઈએ કવર આપ્યું એમાં કે આલો મૂકી દો, અને એમને જાતે મૂકી અને એને ફોલ્ડ કરી વાળી અને એના પર સેલો ટેપ મારી અને મૂકી દીધું। વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રી પ્રવીણ તોગડિયા આજે શહેરના મહેમાન બન્યા હતા અને વીએચપીના કાર્યકરોને સંબોધ્યા હતા। વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રી પ્રવીણ તોગડિયા દાંડિયા બજાર સ્થિત એચ.જે. પરીખ સ્કૂલ ખાતે વીએચપીના કાર્યકરો સાથે મુલાકાત કરી હતી। તેમણે કાર્યકરોને સંબોધન આપ્યા બાદ સંગઠનની કામગીરી અંગે ચર્ચા વિચારણા કરી હતી। નરેન્દ્ર મોદીના દિવાલય અને શૌચાલયના નિવેદનને વખોડી કાઢતા તેમણે જણાવ્યું હતું કે આ નિવેદનથી સમગ્ર હિન્દુ પરિષદને દુઃખ પહોંચ્યું છે। मैं ऐसे ही विश्व हिंदू परिषद के जो बड़ौदा के प्रमुख कार्यकर्ता है उनको मिलने के लिए आया था ताकि परिषद के संगठन की जानकारी भी मिले और आगे जो गतिविधियां है उनकी जानकारी उनको दे भी जाए। सर वो जो एक शौचालय और देवालय वाला जो आपने जो मुख्यमंत्री का जो बयान था आपने जो आपत्ति जताई है, सर क्या कहेंगे उनके बारे में? हम संपूर्ण विश्व हिंदू परिषद ने उनके बारे में स्पष्ट अपना लिखित स्वरूप में मत व्यक्त किया है। हम दुखी है, आहत है
और ऐसी हमारी अपेक्षा नहीं थी। पूरी विश्व हिंदू परिषद ने एक मत होकर इसके बारे में अपना मत व्यक्त किया है। सर 2014 के चुनाव आ रहे हैं सर, वीएचपी की कोई रणनीति होगी इस बार? समय समय पर बताते रहेंगे। सर जैसे सीएजी का एक रिपोर्ट आया है और गुजरात में जो कुपोषण, बच्चों में जो कुपोषण की बात की गई उसमें बहुत खराब उनका परफॉर्मेंस है, तो उसके बारे में कुछ कहना चाहेंगे आप? उसके संदर्भ में भाजपा और कांग्रेस के नेताओं को पूछो, वह उसका उत्तर देने के लिए मुझसे ज़्यादा अधिकृत और योग्य दोनों हैं। सर आज योग वेदांत सेवा समिति के लोग भी आपसे मिले आसाराम बापू के मामले में, सर कुछ बातें हुई है उनके बारे में? मैं जाता हूँ तब सभी लोग आते हैं, मिलते हैं, और समाज जीवन में कोई भी मिलने आते हैं तो किसी की बात सुनते हैं। तो इस पर्टिकुलर मामले में आसाराम वाले जो मामले में कुछ आपका स्टैंड है? कुछ सत्य का विजय होगा और मुझे विश्वास है कि न्यायालय सत्य को सामने लाएगा। લાલબાગ બ્રિજ ખાતે બાઇક સવારને બચાવવા જતા બરોડા ડેરીનો ટેમ્પો ડિવાઈડર પર ચડી જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। રૂપિયા 55 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા લાલબાગ બ્રિજ અગાઉ વિવાદમાં રહ્યો છે, ત્યારે આજે સવારે બ્રિજ ઉપરથી પસાર થતા બાઇક ચાલકને બચાવવા જતા બરોડા ડેરીનો ટેમ્પો ડિવાઈડર પર ચડી ગયો હતો। બનાવના પગલે બ્રિજ ઉપરથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી અને ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। સરપી લાઇનમાંથી નીકળીને બ્રિજ ઉપર ડેરી જવા માટે નીકળ્યો હતો। લાલબાગ બ્રિજ ઉપર ચડતા બાઇકવાળો રોંગ સાઈડે કટ મારી તો એને બચાવવા માટે જતાં સ્ટેરિંગ ફેલ થઈ ગયું, એમાં ડિવાઈડરમાં ગાડી થઈ ગઈ, એક્સિડન્ટ થઈ ગયું, એમાં કોઈને વાગ્યું નહીં। ટાઈમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા શહેરમાં 2 દિવસીય પ્રોપર્ટી એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બિલ્ડર્સ તેમજ ઇન્વેસ્ટરોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો। શહેરના નામાંકિત ડેવલપર્સને એક જ સ્થળે ભેગા કરી ટાઈમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા 2 દિવસીય પ્રોપર્ટી એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું। We have a ટાઈમ્સ ગ્રુપની એક્સપો પ્રોપર્ટી શો છે, એમાં આપણો સ્ટોલ છે અને આપણી જે આપણી સાઇટ છે એ છે વાસણા ભાયલી રોડ ઉપર। વાસણા ભાયલી હવે નાવ આપણી જે આપણો એરિયા છે એને વસંત વિહાર પણ કહે છે, ત્યાં આગળ આપણા 4 BHK ના અપાર્ટમેન્ટ્સ છે। શું પ્રાઇસ શું હશે અને ગ્રાહકો માટે કઈ રીતના પ્રાઇસ? આ બધું થઈને લગભગ 1 કરોડ રૂપિયાની નીચે અમે 4 BHK નું 3350 સ્ક્વેર ફીટનો ફ્લેટ મૂકીએ છીએ ત્યાં। ફ્લેટમાં કેવી સુવિધા? ફ્લેટમાં 4 BHK એટલે 4 બેડરૂમ હશે, મોટા બેડરૂમ છે, એટલે બેસિકલી નોર્મલી તમે આમ જોવા જાઓ તો 4 BHK કદાચ તમને કોઈ 2400માં પણ આપે, 2400 સ્ક્વેર ફૂટમાં પણ આપે અને 2200 સ્ક્વેર ફૂટમાં પણ આપે। અમે જરા થોડા લેવિશલી ડિઝાઇન કરેલા, જેમાં એક સર્વન્ટ રૂમ પણ આવી જાય। શહેરના બિલ્ડરોએ એક જ સ્થળે પોતાની સાઇટ તેમજ સ્કીમોનું પ્રદર્શન રજૂ કર્યું હતું। અમારે ત્યાં 2 BHK થી લઈને 4 BHK સુધીના ફ્લેટ્સ છે, 4 BHK 5 BHK બંગલોઝ છે, કમર્શિયલ છે, એમાં શોપ્સ ને ઓફિસીસ ને દરેક ટાઈપનું પ્રોડક્ટ છે અમારી પાસે। લગભગ દર્શનમ ગ્રુપનું નામ ઘણું મોટું છે વડોદરામાં, વડોદરાની મેક્ઝિમમ પબ્લિક તો જાણે જ છે એ વસ્તુ, અને દર્શનમ ગ્રુપનું નામ એની ક્વોલિટી અને એના એક કમિટમેન્ટ માટે ઘણું મોટું છે। આ પ્રદર્શનને શહેરીજનો તરફથી ભારે પ્રતિસાદ સાંપડ્યો હતો। जी ये टाइम्स ऑफ इंडिया और स्टेट बैंक ऑफ इंडिया बड़ौदा के जॉइंट कोलैबोरेशन में ये प्रॉपर्टी एक्सपो है, जो कि नवरात्रि के शुभ अवसर पे 2 दिन के लिए हम लोगों ने होटल सूर्या में रखा हुआ है। ये प्रॉपर्टी एक्सपो 2 दिन चलेगा, 5th और 6th अक्टूबर को सुबह 10 बजे से लेके शाम के 7 बजे तक चलता रहेगा। ये इसमें स्टेट बैंक ऑफ इंडिया नवरात्रि के शुभ अवसर पे होम लोन्स पे अपना एक स्पेशल ऑफर लाए हैं, जिसमें कि कस्टमर को 5% रिडक्शन मिलेगा मार्जिन पे। यानी कि नॉर्मली कस्टमर 80% लोन पाते हैं, लेकिन जो कस्टमर्स ये प्रॉपर्टी एक्सपो विज़िट करेंगे और हमारी स्टॉल पे रजिस्टर करेंगे, उनको स्टेट बैंक की तरफ से 5% का रिडक्शन दिया जाएगा। इनको 85% लोन अमाउंट मिल सकता है।
અલકાપુરી સ્થિત જોગણી માતાના મંદિરનું નવીનીકરણ કરી આજરોજ કળશની પૂજા તેમજ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના અતિ વૈભવી ગણાતા અલકાપુરી વિસ્તારમાં આવેલ દિલરામ બંગલા પાસે વર્ષો જૂનું જોગણી માતાનું મંદિર આવેલું છે, જે ઐતિહાસિક અને ધાર્મિક રીતે અનેરું મહત્વ ધરાવે છે. હાલ આદ્ય શક્તિના 9 સ્વરૂપોની આરાધનાનું મહાપર્વ નવરાત્રિ ચાલી રહી છે, ત્યારે આ જોગણી માતાના મંદિરનું નવનિર્માણ કરી નવરાત્રિના તહેવારમાં જ મંદિરમાં માતાજીની સ્થાપના, કળશની પૂજા તેમજ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં આજુબાજુના સ્થાનિક રહીશોએ પૂજા તેમજ હવનનો લાભ લીધો હતો. પછી બધાએ ચોખા પકડી રાખવાના છે. સલાટવાડા સ્થિત 60 વર્ષ જૂની વ્યાયામ શાળાનું નવીનીકરણ કરી આજે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તન નિરોગી અને સ્વસ્થ રહે તો જીવન જીવવું સરળ બની રહે છે. તનને સ્વસ્થ રાખવા વ્યાયામ જરૂરી છે, ત્યારે સલાટવાડા સ્થિત 60 વર્ષ જૂની વ્યાયામ શાળાનું સાંસદ બાળુ શુક્લાના ફંડમાંથી નવીનીકરણ કરાયા બાદ આજે તેનું ઉદ્ઘાટન સાંસદના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ સહિત સ્થાનિક કાઉન્સિલરો અને રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા માટે ખૂબ ગૌરવની વાત છે કે વ્યાયામ કોષ, જેને આપણે એન્સાઇક્લોપીડિયા ઓફ એક્સરસાઇઝ કહેવાય, એ વડોદરામાં જ લખાયો છે. તત્કાલીન મહારાજા સયાજીરાવ ગાયકવાડ શ્રીના આશીર્વાદથી સરદાર મુજુમદારે, આબાસાહેબ મુજુમદાર જેમનું નામ હતું, એમને વ્યાયામ કોષ લખ્યો. ભારત દેશમાં વ્યાયામની પરિભાષા અને વ્યાખ્યા આપવાનું કામ વડોદરામાંથી થયેલું છે. આપણે બધા જ જાણીએ છીએ કે વડોદરા શહેર એ સાંસ્કૃતિક રાજધાની છે, પણ તેની સાથે સાથે આ વ્યાયામ શાળા જે છે, આમ જોવા જઈએ તો શરીર માધ્યમ ખલું સારો સાથે, એટલે કે શરીર સારું હશે તો બધું જ સારું થશે. આ એક વિચારધારાને લઈને સમર્થ ગુરુ રામદાસ સ્વામીએ ગામે ગામને ચોરે ને ચોટે તમામ ઠેકાણે નાના નાના અખાડા બનાવ્યા હતા. આમ આપણે જે બજરંગબલીની મૂર્તિ જોઈએ છે એટલું જ હોય. અને આપણે જોયું હશે કે 60 વર્ષ જૂની સંસ્થા છે, પણ કોઈ પણ એક યુવાન પાસેથી એક રૂપિયો પણ લેવામાં નથી આવતો. આ જ વિસ્તારના મોભીઓ ભેગા થઈને આ અખાડો ચલાવે છે. અખાડાની આવે જિમ્નેશિયમ શબ્દ આવે છે, પણ અખાડામાં પોતાને શરીરને તંદુરસ્તી બક્ષવા માટેનું જ્યારે કામ થાય છે. અને આ ચિત્તસ્થાન મહાવીર વ્યાયામ શાળા એવી છે કે જ્યાંથી ઘણા નેશનલ પ્લેયર નીકળ્યા છે, આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત કુસ્તીબાજો, કબડ્ડી પ્લેયર. અહીંના વિનય દિગ્ગજી જે છે પોતે જુડોનું, જેમને એવું કહેવાય કે વડોદરામાં જુડોને વેગ આપનારા વિનય દિગ્ગજી છે, કુસ્તીને વેગ આપનારા વિનય દિગ્ગજી, આખી ટીમ તરીકે આ લોકો જ્યારે કામ કરે છે ત્યારે મને એવું લાગે છે કે આ એક એવો વિસ્તાર છે કે જ્યાં હાઈ પ્રોફાઇલ લોકોને કદાચ આ વિસ્તારમાંથી જવાની પણ શરમ આવે, પણ આ વિસ્તારના લોકો અહીં જ રહ્યા છે અને તેને સાર્થ અભિમાન છે. તો આ વિસ્તારના યુવાનો માટે, બાળકો માટે આ પ્રકારની જે 60 વર્ષ જૂની એક વ્યાયામ શાળા દ્વારા પ્રવૃત્તિ ચાલતી હતી, તેમાં સાંસદ નિધિમાંથી ₹5 લાખ અનુદાનમાં આપ જોઈ શકો છો કેટલું બધું કામ થયેલું છે. અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ તેમજ બરોડા રોડ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું તથા સંસ્થાની ટ્રાન્સપોર્ટ ડિરેક્ટરીનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ તેમજ બરોડા રોડ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે રોઝરી સ્કૂલ ખાતે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો ઉદ્દેશ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલાઓની સમસ્યાનું નિરાકરણ કરવાનું હતું. આ પ્રસંગે ટ્રાન્સપોર્ટ એસોસિએશનની ડિરેક્ટરીનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રેસિડેન્ટ સંજયભાઈ તેમજ જનરલ સેક્રેટરી પિયુષભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મહેમાનોનું સ્વાગત પણ કર્યું હતું. श्री दत्तूभाई पटेल सेक्रेटरी। आज हमारा बड़ौदा रोड ट्रांसपोर्ट एसोसिएशन का एजीएम थी। एजीएम के साथ में एक अखिल गुजरात ट्रांसपोर्ट एसोसिएशन के साथ एक सेमिनार ऑर्गेनाइज किया गया था और हमारे ट्रांसपोर्ट डायरेक्टरी का आज विमोचन था, जो कि ट्रांसपोर्ट डायरेक्टरी आज हम लोग ने 4 साल के बाद मार्केट में आज उसका विमोचन हुआ है, जिसके अंदर हर एक ट्रांसपोर्टर के बारे में डिटेल्स दी गई है, जिसमें हमारे कंपनीज़ वाले जिन लोगों को ट्रांसपोर्टेशन के लिए बाहर गुड्स ले जाने के लिए ट्रांसपोर्टर जो हमारे एसोसिएशन के मेंबर है,
तो उनकी सब जानकारी दी गई है, उसका आज विमोचन किया गया है। નવલી નવરાત્રીનો ગતરોજથી પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે વરસાદના વિઘ્ન વચ્ચે પણ પ્રથમ રાતથી જ ખેલૈયાઓની ભારે ભીડ જામી રહી છે. માં આદ્યશક્તિની આરાધનાનો મહાપર્વ એટલે નવલી નવરાત્રી. ગતરોજથી નવરાત્રીનો પ્રારંભ થયો છે ત્યારે ગતરોજ નવરાત્રના પ્રથમ દિવસે જ વરસાદના વિઘ્ન વચ્ચે પણ ગરબા મેદાનો ખેલૈયાઓથી ઉભરાઈ ગયા હતા. પ્રથમ દિવસે જ વડોદરાના સુપ્રસિદ્ધ યુનાઇટેડ વેના ગરબા ગ્રાઉન્ડ ખાતે યુવાધને મોટી સંખ્યામાં જમાવટ કરી હતી, જેના પગલે કેન્ડા સર્કલથી ગોરવા મેઇન રોડ પર કલાકો સુધી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. તો લાલ બત્તીવાળાઓની ગાડીઓ પણ ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. યુનાઇટેડ વેના ગરબા ગ્રાઉન્ડમાં પાર્કિંગની વ્યવસ્થા ન હોય લોકોએ મેઇન રોડ પર જ આડેધડ પાર્કિંગ કરતા ટ્રાફિકની સમસ્યા વકરી હતી. તો શહેરના અલકાપુરી વિસ્તારમાં પણ રાત્રિના સમયમાં ટ્રાફિકના પગલે મેળો જેવો માહોલ જોવા મળ્યો હતો. પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ યુવક યુવતીઓએ શહેરના રાજમાર્ગો પર અનેરું આકર્ષણ ઊભું કર્યું હતું. દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝરૂમમાંથી આજે બસ આટલું જ. આવતીકાલે નવા સમાચારો સાથે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી ડીએનટીવી પરિવારની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.